વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ઇંગ્લિશ. આજે આપણે જોશું અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 5 નો વિભાગ સી. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા પૂછે છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ, જેમાં એ વિભાગમાં સૌથી પહેલું આપેલું છે ધ ગેમ ઓફ જલ્લીકટ્ટુ વોઝ ડેન્જરસ એન્ડ સો ધેટ ગવર્મેન્ટ બેન્ડ ઇટ. હવે આમાં શું બતાવે છે? એક તો રીઝન આપે છે અને બીજું રિઝલ્ટ આપે છે. પેલું રીઝન શું આપ્યું કે એ ગેમ ડેન્જરસ હતી એટલે ગવર્મેન્ટે બેન કરી. તો આપણો જવાબ આવશે ડી, શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ. પછી બીજું આપેલું છે ટેક અ ચંદન સ્ટિક, રબ ઇટ ઓન સ્ટોન વિથ વોટર, એપ્લાય ધીસ મિક્સચર ઓન યોર ફેસ. તો આ રિપોર્ટિંગ ઇવેન્ટ છે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે કે મેકિંગ રિક્વેસ્ટ છે? તો આ એક પ્રોસેસ બતાવે છે કે સૌથી પહેલા ચંદન સ્ટિક લો, પછી એને સ્ટોન ઉપર પાણી સાથે રબ કરો. તો આનો જવાબ થશે બી, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ત્રીજું છે પ્લીઝ લેન્ડ મી યોર બાયસિકલ. પ્લીઝ એટલે એ રિક્વેસ્ટ દર્શાવે છે. તો આપણો જવાબ આવશે સી, મેકિંગ રિક્વેસ્ટ. નેક્સ્ટ છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન્સ, જેમાં આપણો પહેલો પ્રશ્ન છે હેતા, હાય મયુર, મીટ માય કઝિન યશ. મયુર ખાલી જગ્યા એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. જો તમને આનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો. હવે આપણે એક એક વિકલ્પ ચેક કરતા જઈએ. વેર ડઝ હી સ્ટડી એમ પૂછી શકે? હા પૂછી શકે, પણ અહીં છે એક્સચેન્જ પ્લેઝન્ટરીઝ, એનો અર્થ થાય શુભેચ્છાની આપલે. તો એમાં એ આ પ્રશ્ન ન પૂછે. પછી ડઝ હી સ્ટડી વિથ યુ, એ પ્રશ્ન પણ શુભેચ્છા ક્યાંય નથી આવતી. પછી સી છે હાય યશ, નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ નો અર્થ શું થાય? તને મળીને સારું લાગ્યું. તો શુભેચ્છા દર્શક શબ્દ છે તો સી જવાબ હોઈ શકે. છતાંય ડી વાંચી લઈએ. યસ આઈ હેવ મેટ હિમ. તો એમ તો કે નહીં. તો આપણો જવાબ આવશે સી, હાય યસ, નાઇસ ટુ મીટ યુ. નેક્સ્ટ પ્રશ્ન છે દયા, વાય ડીડ યુ કમ સો અર્લી. જયા ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પર્પસ. હવે ડિસ્ક્રાઇબિંગ પર્પસ માટેના કેટલાક કીવર્ડ છે, જેમ કે ટુ, પછી ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ફોર. આમાંથી કોઈ પણ કીવર્ડ આપણે દેખાય છે? ડી ઓપ્શનમાં સો ધેટ આપણે કીવર્ડ દેખાય છે. તો ડી આપણો આન્સર હોઈ શકે. તો એકવાર વાંચીએ. આઈ કેમ અર્લી સો ધેટ આઈ કુડ મીટ ધ ટીચર. હા આ આપણો જવાબ હોઈ શકે. તો આપણો જવાબ થશે ડી, I came early so that I could meet the teacher. નેક્સ્ટ પ્રશ્ન છે કલા, what do you say? નિકિતા ખાલી જગ્યા એક્સપ્રેસિંગ સજેશન. એક્સપ્રેસિંગ સજેશન ની વાત આવે ત્યારે આપણા કીવર્ડ થાય શુડ, ought to, had better, how about, what about અને let's. એમાંથી કોઈ દેખાય છે? લેટ્સ આપણે જોઈ શકીએ છીએ સી માં. શું તે આપણો જવાબ બને? લેટ્સ ગો ફોર અ પિકનિક ટુમોરો. આ સજેશન હોઈ શકે? હા આ સજેશન હોઈ શકે. તો આપણો જવાબ થશે સી, લેટ્સ ગો ફોર અ પિકનિક ટુમોરો. નેક્સ્ટ આવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ choosing the correct option focusing the functions in the brackets, જેમાં આપણો પહેલો પ્રશ્ન છે the shopkeeper said ખાલી જગ્યા રિપોર્ટિંગ ઇવેન્ટ. રિપોર્ટિંગ ઇવેન્ટ છે અને સેડ છે તો એના પછી ધેટ લાગે. તો ધેટ વાળું કોઈ વાક્ય છે? ડી છે. તો આપણો જવાબ થઈ જશે ડી, ધેટ હી વુડ સેન્ડ ધ ગ્રોસરી સૂન. નેક્સ્ટ પ્રશ્ન છે ખાલી જગ્યા યુ ગેટ સક્સેસ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. જ્યારે પણ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશનની વાત આવે તો આપણા કીવર્ડ્સ બનશે ઇફ, અનલેસ અને હેડ. એમાંથી કોઈ છે? ઇફ દેખાય છે તો શું ઇફ યુ વર્ક હાર્ડ યુ ગેટ સક્સેસ એ વાક્ય બની શકે? આ બની શકે. તો આપણો જવાબ થશે બી, ઇફ યુ વર્ક હાર્ડ. નેક્સ્ટ પ્રશ્ન છે ધ લાઇબ્રેરિયન ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ એક્શન. જ્યારે પણ ડિસ્ક્રાઇબિંગ એક્શનની વાત આવે ત્યારે યાદ રાખવાના કીવર્ડ્સ છે ઓલવેઝ, નેવર, ઓફન, ફ્રીક્વન્ટલી, સમટાઇમ્સ, યુઝ્યુઅલી, જનરલી, રેયરલી, સેલ્ડમ. સેલ્ડમ એટલે ભાગ્યે જ, ડેલી, એવરીડે. આ આપણા થશે કીવર્ડ્સ. તો એમાંથી કોઈ આવે છે? હા ઓલવેઝ આપણે બી ઓપ્શનમાં વાંચી શકીએ છીએ. તો આપણો જવાબ થશે બી, ઓલવેઝ કમ્સ અર્લી ટુ ઓપન ધ લાઇબ્રેરી. નેક્સ્ટ આવે છે complete the paragraph, fill in the blanks with the appropriate words from the brackets.
જેમાં આપણે સૌથી પહેલા ફકરો વાંચવાનો હોય છે. તો ફકરો વાંચીએ. દશરથ મંજી રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ અ યંગ એજ એન્ડ વર્કડ એટ ધનબાદ સ્કૂલ ખાલી જગ્યા. હી રિટર્ન્ડ હિઝ વિલેજ, ટુક અપ ધ વર્ક એન્ડ ખાલી જગ્યા ફાલ્ગુની દેવી. while ખાલી જગ્યા bring him launch ફાલ્ગુની slipped and injured herself. હવે આપણે જવાબ જોઈએ. દશરથ મંજી રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ અ યંગ એજ એન્ડ વર્કડ એટ ધનબાદ સ્કૂલ ખાલી જગ્યા. મેરિડ આવે ના આવે. માઇન્સ, માઇન્સ આવે, કોલ માઇન્સ હોય એટલે કે કોયલાની ખાણમાં. તો આપણો પેલો જવાબ આવશે માઇન્સ. પછી આગળ વાંચીએ. હી રિટર્ન્ડ હિઝ વિલેજ, ટુક અપ ધ વર્ક એન્ડ ખાલી જગ્યા ફાલ્ગુની દેવી. લગ્ન કરવા આવશે એટલે મેરિડ આવશે બીજી ખાલી જગ્યામાં. તો આપણો બીજી ખાલી જગ્યાનો જવાબ થશે મેરિડ. પછી ત્રીજી માર્યું ક્રોસિંગ, તો આપણો જવાબ થઈ જશે ક્રોસિંગ. છતાં પણ એ એકવાર વાંચી લેવાનું. while crossing ગેહલોર હિલ્સ ટુ બ્રિંગ હિમ લોન્ચ ફાલ્ગુની સ્લિપ્ડ એન્ડ ઇન્જર્ડ હરસેલ્ફ. નેક્સ્ટ આવે છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ, જેમાં આપણો પેલો વર્ડ છે પ્લીડ. પ્લીડ નો અર્થ ગુજરાતીમાં થાય દલીલ કરવી. તો દલીલનો અર્થ શું થાય? આર્ગ્યુ કરવું થાય. તો આપણો પેલામાં જવાબ થશે આર્ગ્યુ. પછી બીજું છે ગ્લેમિંગ. ગ્લેમિંગ એટલે ચમકવું. તો ઇંગ્લિશમાં બીજું શું કહેવાશે? શાઇનિંગ. તો આપણો બીજાનો જવાબ થશે શાઇનિંગ. પછી ત્રીજું છે ફ્યુરિયસ. ફ્યુરિયસ નો અર્થ થાય ખૂબ ગુસ્સો અથવા ખૂબ ગુસ્સે. તો એનો જવાબ શું આવશે? એંગ્રી આવશે. તો ત્રીજાનો જવાબ આવશે એંગ્રી. આના સાથે આપણો સેક્શન સી અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.